આજે વાત કરવી છે ગરીબોના એ નસીબના અનાજની જે કાગળ પર તો મંજૂર થઈ જાય છે, પણ જ્યારે ભૂખ્યા પેટે સામાન્ય માણસના ઘર સુધી પહોંચવાની જ્યારે વાત આવે છે ને, ત્યારે સરકારી તંત્ર કંઈક લાપરવાહ બની જાય છે. શું છે સમગ્ર મામલો અને આવું કેમ કહી રહ્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢના વંથલી તાલુકાના ટીમ્સ ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં અત્યારે રેશનિંગ સરકારી અનાજ વિતરણને લઈ એક બહુ મોટી કટોકટી ઊભી થઈ ગઈ છે. સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમાં વહીવટી તંત્ર સામે હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ થાય છે, જે અનાજ ગરીબોના ચૂલા સળગાવવા માટે સમયસર મળવું જોઈએ તે અનાજ છેક મહિનાઓના અંતમાં કેમ પહોંચે છે? અને જો તંત્રની ભૂલના કારણે અનાજ મોડું આવે તો તેનો ભોગ સામાન્ય જનતાને કેમ બનવું પડે છે? વંથલી તાલુકાના અત્યારે આ જ સવાલોના કારણે ગ્રામ્યજનો રસ્તા પર ઉતરી આવ્યા છે. વિગતવાર જો આખા ઘટનાક્રમને સમજવા જઈએ તો મે મહિનામાં સરકારી અનાજનો જથ્થો જે ખરેખર તો મહિનાની શરૂઆત અથવા મધ્યમ ગરીબોના હાથમાં આવી જવો જોઈએ, જે જથ્થો છે મહિનાની 30મી તારીખ એટલે કે અંતમાં આવ્યો. મહિનાના બિલકુલ અંતિમ દિવસોમાં જથ્થો પહોંચ્યો અને હવે તમે વિચાર કરો કે સમગ્ર મહિનાનો અનાજ જો છેલ્લી તારીખે આવે તો દુકાનદાર એક જ દિવસમાં આખા ગામને અનાજ કેવી રીતે વેચી શકે? આયોજન વિનાની નીતિને કારણે આખું વિતરણ તંત્ર ખોરવાઈ ગયું છે અને મે મહિનાના આકરા તાપમાં જે મજૂરી કરીને પેટ ગુજરાન જે ચલાવતા જે ગરીબો છે અને મધ્યમ વર્ગના જે પરિવારો છે તે અત્યારે જોવા જઈએ તો રોષે ભરાયા છે. અને જ્યારે અનાજનું આવું વહીવટી તંત્ર એવો નિયમ પડકાર્યો કે વિતરણની છેલ્લી તારીખ લંબાવવામાં નહીં આવે અને તંત્રની આ જ જડતાના કારણે આજે સેંકડો ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. અને હવે આ મામલે હવે સ્થાનિક સ્તરે વિરોધનો સૂર ઉઠ્યો છે. સૌ પહેલા આ બાબતને લઈને સ્થાનિકોનું શું કહેવું છે તે સાંભળી લઈએ. નમસ્કાર, હું ટીમસ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ. હું એક વહીવટી તંત્રને વિનંતી કરું છું કે હાલ જે સસ્તા અનાજ કરિયાણા કોટાનો જે માલનું વિતરણ છે એ 2 મહિનાનું 5મા મહિનાનું 30 તારીખે અમારા ટીમસ માલ આવેલ છે અને આખા મહિનાનો માલ આ 30 તારીખ પછી વિતરણ કરવાનો હતો, પણ એવું માલુમ થાય છે સસ્તા અનાજ કરિયાણા કોટાવાળાએ રજૂઆત કરી કે ભાઈ આજે 30 તારીખે માલ આવ્યો તો એની તારીખ લંબાવી અને જે ગરીબ માણસો છે, જે અત્યોદય કૂપનવાળા છે, બીપીએલ કૂપનવાળા છે, તો એને માલ મળી રહે. પણ એનાથી એવું માલુમ થાય કે ભાઈ વહીવટી તંત્ર દ્વારા આ તારીખ લંબાવવામાં નથી આવતી. તો હું વહીવટી તંત્રને 2 હાથ જોડી અને વિનંતી કરું છું કે ભાઈ આ નાના માણસો છે અને જે માલ ઉપર જ હોય તો એનો આખો મહિનો વહી ગયો અને અત્યારે સરકાર કે વહીવટી તંત્ર એમ કે હવે માલની તારીખ વધારી નહીં તો આ ગરીબ માણસોનો માલ ન શું? તો હું આ વિડિયાના માધ્યમથી વહીવટી તંત્રને વિનંતી કરું, મામલતદાર સાહેબને વિનંતી કરું કે તાત્કાલિક આ માલની તારીખ લંબાવી અને આ ગરીબ માણસોને માલના વિતરણની વ્યવસ્થા કરવી તેવી મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું મેહુલ જાની, વંથલી તાલુકા એપીએસ પ્રમુખ. વંથલી તાલુકામાં ગરીબ લોકોને મળતો સસ્તા અનાજનો જથ્થો છેલ્લા 3 માસથી દુકાનદારને ત્યાં આખર દિવસમાં મળે છે, જેને લીધે દુકાનદાર પોતાનું વિતરણ પૂરું કરી શકતો નથી અને ગરીબ લોકોને પોતાનો મળતો જથ્થો મેળવી શકતા નથી, જેને લીધે દુકાનદાર અને ગ્રાહકો સાથે વારંવાર માથાકૂટ થતી હોય છે. લેખિત અને મૌખિક ઘણી રજૂઆતો કરી છતાં આજ દિવસ સુધી આ બાબતે કોઈ સોલ્યુશન આવેલું નથી. મે મહિનાની વાત કરીએ તો 38 દુકાનોમાંથી 25 દુકાનોનું હજી વિતરણ પૂરું કરી શક્યા નથી. અમારી સાહેબશ્રી અને સરકારશ્રીને વિનંતી છે કે અમને તમે એડવાન્સમાં ચલણના પૈસા અને પરમિટ જનરેટ કરાવતાની સૂચનાઓ આપતા હો તો અમને 1 થી 15 તારીખ સુધીમાં જથ્થો પહોંચી જાય અને દુકાનદાર પોતાનું પૂરેપૂરું વિતરણ કરી શકે એવી અમારી લાગણી અને માગણી છે. અને મે મહિનામાં જે 25 દુકાનોને હજી વિતરણ પૂરું થયું નથી તે બાબતે અમને 5 દિવસ વધારો કરી આપવામાં આવે એવી અમારી ખાસ વિનંતી છે. આ બાબતે વહેલી તકે સોલ્યુશન કરવામાં આવે એ જ અપેક્ષા. અસ્તુ. ભારત માતા કી જય.
ટીમ્સ ગામના ડેપ્યુટી સરપંચ આ મામલે વહીવટી તંત્રની આંખો ખોલતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે જો અનાજ વિતરણની છેલ્લી તારીખ તાત્કાલિક ધોરણે લંબાવવામાં નહીં આવે તો ગામના અને તાલુકાના અત્યંત કાર્ડ ધારકો અને કાર્ડ ધારકો તે છે મહિનાના સરકારી અનાજની વંચિત રહી જશે. અને આ કોઈ જોવા જઈએ તો નાનો વિષય નથી. આ એવા પરિવારોની વાત છે જેમના ઘરમાં જો સરકારી રેશનિંગ અનાજ ના આવે તો કદાચ 2 રોટલા ખાવામાં પણ ફાંફા પડી જાય. પરંતુ આ આક્રોશ હવે માત્ર કોઈ એક ગામ પૂરતો સીમિત નથી. વંથલી તાલુકાના FPS ફેર પ્રાઇસ શોપ એટલે કે સરકારી અનાજની દુકાનોના પ્રમુખે પણ હવે આ મામલે રજૂઆત કરી દીધી છે અને APMC પ્રમુખ આ વહીવટી તંત્ર સામે ભારપૂર્વક માંગણી કરી છે કે જ્યારે અનાજનો જથ્થો છેલ્લી તારીખે દુકાનદાર સુધી પહોંચ્યો હોય ત્યારે વિતરણની તારીખ લંબાવવી એ વહીવટી તંત્રની ફરજ બને છે. અને જો આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનતાનો આ રોષ ઉગ્ર આંદોલન સરકાર સામું બની જશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.